22મો MCQ જુઓ. આ પણ અર્ધાયુનું છે એટલે આપણને આવડશે. ચાલો. AT-215 નો અર્ધ જીવનકાળ એટલે તમને તો 1/2 આપેલો છે 100 માઇક્રોસેકન્ડ. તો તેના નમૂનાની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 1/16 ભાગની થાય તે માટે લાગતો સમય. ચાલો આ તો સરળ અને બહુ નાનું. n/n0 is equal to 1/16 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 4 ને થશે આટલું. તો n4 હવે ડાયરેક્ટ જ પેલા સૂત્ર સાથે સરખાવી દઈએ તો n4 મળી જાય. ચાલો માટે t/τ1/2 બરાબર 4. તો t/τ1/2 એટલે કે 100 ગુણાકારમાં જાય એટલે 400 માઇક્રોસેકન્ડ. તો આટલા માઇક્રોસેકન્ડ ના સમયગાળામાં એક્ટિવિટી એ 16મા ભાગની થશે. ચાલો 23મો MCQ જોવો. બે રેડિયોએક્ટિવ તત્વના રેડિયોએક્ટિવ નિયતાંક અનુક્રમે 2 તત્વ છે એટલે તત્વ 1 માટે બરાબર તત્વ 1 માટે ચાલો તમને ક્ષય નિયતાંક આપેલો છે λ1. રેડિયોએક્ટિવ નિયતાંક એ ક્ષય નિયતાંક 15x અને બીજા માટે કેટલો છે 3x. ચાલો શરૂઆતમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે બરાબર તત્વ 1 માટે. તત્વ 2 માટે λ2 કેટલા છે 3x. હવે શરૂઆતમાં આની ન્યુક્લિયસની સંખ્યાને n01 કહીએ, આની ન્યુક્લિયસની સંખ્યાને n02 કહીએ તો સમાન છે. તો 1/6x સમયમાં એટલે આ સમય કહેવાય 1/. ચાલો તેમના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર શોધો બરાબર. આના માટે ધારો કે આ સમયે આમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n1 અને આમાં n2. તો તમારે આ ગુણોત્તર શોધવાનો છે n1/n2. જવાબ ઈના સ્વરૂપમાં લાવવાનો ઈ. ચાલો આપણને ખબર છે એમ બરાબર. ચાલો આપણે સૂત્ર પરથી ચરઘાતાંકીય નિયમ પરથી જઈએ એટલે આ તમારે n/n0 આ મેથડથી નથી જવાનું ચરઘાતાંકીય નિયમ. ચાલો ચરઘાતાંકીય નિયમ મુજબ n બરાબર n0 e⁻ -λt. ચાલો તત્વ 1 માટે એટલે જ્યારે આ ગુણોત્તર ક્લિયર ન હોય ત્યારે તમારે ચરઘાતાંકીય નિયમ પરથી જવાનું. અને ચરઘાતાંકીય નિયમ આપણને ચરઘાતાંકીય નિયમ એનું આ સરળ સ્વરૂપ આ ક્યારે વાપરવું આ બંને એ તમને ખબર છે કે શરૂઆતમાં આટલી છે તો આટલા સમય પછી કેટલી હશે. આવું કમ્પેરિઝન હોય ને ત્યારે હંમેશા ચરઘાતાંકીય નિયમ. ચાલો તત્વ 1 માટે t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n1 શરૂઆતની n01 e⁻ -λ1 λ1 એટલે કેટલા 15x અને ઇન્ટુ t કેટલા t. ચાલો 1/6x x કેન્સલ થાય એટલે n01 e⁻ ત્રણે ભાગ ચાલે ને 5 તરી 15 અને 3 દુ 6. ચાલો થશે આટલું. તત્વ 2 માટે આપણે આ મેળવી લઈએ. ચાલો તત્વ 2 માટે ચાલો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n2 પ્રારંભિક સંખ્યા n02 e⁻ -λ2 એટલે કેટલા ચાલો 3x ઇન્ટુ t એટલે કેટલા 1/6x x કેન્સલ થાય એટલે આ તમારું પદ આવે n02 e⁻. ચાલો 3/6 એટલે 1/2 ત્રણે ભાગ ચાલે ને
ચાલો હવે તમારે ગુણોત્તર લેવાનો છે. હવે ગુણોત્તર લઈ લઈએ. ચાલો હવે n1 by n2 is equal to n01 e raised to minus 5/2 અને n02 e raised to minus 1/2. ચાલો પરંતુ n01 is equal to n02 એટલે આ પદ તમારું કેન્સલ થાય. હવે આ ઉપર લઈ જાઓ અને આધાર સરખો એટલે ઘાતાંકનો સરવાળો. ચાલો માટે n1 by n2 is equal to e raised to minus 5/2 અને નીચેથી પેલું પદ ઉપર આવે એટલે એ ઘાતાંક કેવી થઈ જાય? પ્લસ થઈ જાય 1/2. ચાલો લસા 2 આવશે એટલે અને બંનેના છેદમાં 2 છે એટલે -5 + 1 એટલે -4. ચાલો એટલે કેટલા આવશે? e raised to 2 ભાગ ચાલે ને, e raised to -2 અને બીજી રીતે લખવું હોય તો આને ઘાતાંક પ્લસ કરવું હોય તો e raised to 1/e raised to 2. આ તમારો જવાબ. ચાલો 1/e raised to 2 ઓપ્શન સી. 24મો MCQ જોવો. રેડિયોએક્ટિવ રૂપાંતરણ. ચાલો x માંથી આલ્ફા છૂટો પડે એટલે x1 મળે. આ 3 રૂપાંતરણ આપ્યા છે. તો કયા બે આઇસોટોપ્સ? આઇસોટોપ્સ એટલે જેના માટે Z સમાન. બરાબર. ચાલો આપણે પેલું રૂપાંતરણ શું છે? ધારો કે આપેલું તત્વ x, Z તમારું આપેલું તત્વ x, એનો પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ દળાંક A ધારી લ્યો. બરાબર. એમાંથી શું છૂટું પડે? આલ્ફા. આલ્ફા એટલે હિલિયમનો ન્યુક્લિયસ 2 4. ઉપર જો એરોમાં આલ્ફા લખેલું છે. આલ્ફા કણ એ ઉત્સર્જિત કણ કહેવાય. અને નવું તત્વ કયું મળે છે? x1. ચાલો બેલેન્સ કરો. બરાબર. તો આ Z માંથી 2 નીકળી જાય તો Z -2 અને આ રીતે ન આવડતું હોય તો અહીંયા એમ ધારી લેવું. હવે એમ ધારો તો તમારું પદ શું આવે? Z is equal to બંને બાજુ સરખાવવાના. આ તમે શું ધાર્યું? m. તો m +2. ચાલો m શોધવાનું. તો આ 2 આ બાજુ જાય તો માઇનસ ને, તો m બરાબર શું? Z -2. ચાલો આ 4 છે તો આ કેટલા આવે? a -4 થયું. હવે બીજી વખત તમારું આ મૂળ તત્વ કહેવાય x1 Z -2 અને a -4. ચાલો એમાંથી ઉત્સર્જિત કણ કયો મળે છે? બીટા એટલે ઇલેક્ટ્રોન -1 0. અને નવું તત્વ કયું મળે છે? x2 અને બીટા માઇનસ એટલે આ માઇનસ લીધું આપણે. ચાલો નવું તત્વ x2 બેલેન્સ કરો. તો આ તો 0 છે એટલે આ a -4 અને આનું જો ન ખબર પડે તો એમ ધારી લેવું. તો આપણે શું લખશું? Z -2 is equal to m -1. આ બાજુનો સરવાળો બરાબર આ બાજુનો સરવાળો. ચાલો આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો -2 માંથી +1 જાય એટલે -1. એટલે આ તમારું પદ આવે m બરાબર શું મળે? Z -1. ચાલો હવે તમારું મૂળ તત્વ કયું કહેવાય? x2 Z -1 a -4 અને એમાંથી શું ઉત્સર્જિત થાય છે? ફરીથી બીટા કર ને, બીટા એટલે e -1 0 અને નવું તત્વ કયું મળે છે? x3. નવું તત્વ x3. ચાલો બેલેન્સ કરો. -1 તો છે જ એટલે આ કેટલા હોય? Z અને આ કેટલા હોય? a -4. આઇસોટોપ્સ એટલે Z સમાન. આઇસોટોપ્સ સમસ્થાનિકો એટલે Z સમાન. તો Z કયા બે તત્વોના સમાન છે? તો તમે જોઈ શકો કે Z એ x3 અને x1 ના સમાન છે. તો આઇસોટોપ્સ ની જોડ કઈ આવશે? x અને x3.
આ આપણો જવાબ. ચાલો કયો ઓપ્શન આવશે? x અને x3 એટલે ડી. આ આપણો જવાબ. ચાલો 25મું MCQ જોવો. 25મું MCQ શું કીધું જોવો. 24 આ 25મું MCQ. ન્યુક્લિયસ માંથી ઉત્સર્જિત થતા કયા કિરણો ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થતા નથી? તો કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય હંમેશા ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થાય, અને જે કણ નહીં હોય વિદ્યુત ચુંબકીય તરંગ હશે વિચલિત નહીં થાય. એટલે આમાંથી કયા વિચલિત નહીં થાય? તો ગેમા કિરણો. કારણ કે આપણને ખબર છે કે બાકીના જે બધા છે ને બીટા માઇનસ એ ઇલેક્ટ્રોન, બીટા પ્લસ એ પોઝિટ્રોન ને આલ્ફા એ હિલિયમનો ન્યુક્લિયસ, એટલે આ બધા કોણ છે એટલે વિચલિત થાય. જ્યારે ગેમા એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે આ વિચલિત નહીં થાય. આ તમારો જવાબ. ચાલો 26મું MCQ જોવો. ઉત્સર્જાતા આલ્ફા અને બીટા કણોની સંખ્યા શોધો. ચાલો આલ્ફા કણોની સંખ્યા અને બીટા કણોની સંખ્યા શોધવાની. બરાબર. ચાલો તમને કયું તત્વ આપેલું છે જુઓ. x 92 235 અને એમાંથી નવું તત્વ કયું મળે છે? ભાઈ 88 219. અને ધારો કે તમને આલ્ફા કણોની સંખ્યા 24. ચાલો આલ્ફા કણો ધારો કે તમને એમ મળે છે, આ સંખ્યા છે અથવા n1 n2 ધારી લ્યો. ધારો કે કેટલા આલ્ફા કણો મળે છે? n1. અને બીટા કણો એટલે આપણને ખબર છે માઇનસ વાળા, -10. અને ધારો કે કેટલા બીટા કણો મળે છે? આલ્ફા કણો અને આ બીટા કણો. તો આલ્ફા અને બીટા કણોની સંખ્યા શોધવાની. ચાલો હવે શું કરવાનું? શૂન્ય વાળું પેલા પ્રાયોરિટી આપવાની. એટલે ઉપરના પદ સરખાવો. ઉપરનું પદ એટલે એ સરખાવતા. ચાલો એ સરખાવતા એટલે એ સરખાવવું એટલે આપણને ખબર છે કે ઉર્જા કે દળ સંરક્ષણનો નિયમ, અને ઝેડ સરખાવવું એટલે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. સંલયન અને વિખંડન એમાં 3 સંરક્ષણના નિયમનું પાલન થાય. એટલે ઉપરનું દળ સરખાવીએ છીએ એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. ચાલો 235 ઇઝ ઇક્વલ ટુ 219. 235 ઇઝ ઇક્વલ ટુ 219. હવે આ બંનેના એક એક કણ હતા, પણ આલ્ફા કણ કેટલા છે? n1. એટલે n1 into 4 એટલે +4n1 પ્લસ આ n2. બીટા કણની સંખ્યા કેટલી છે? n2 ને. n2 into 0 એટલે એ તો 0 જ થવાનું. ચલો આને બાદબાકીમાં લઈ જાઉં એટલે 235 -219 ઇઝ ઇક્વલ ટુ 4n1. અને n1 એટલે આલ્ફા કણોની સંખ્યા. ચાલો સાદુરૂપ આપીએ. 235 -219 ભાગ્યા છેદમાં કેટલા જશે? 4. એટલે 4. એટલે આલ્ફા કણોની સંખ્યા કેટલા આલ્ફા કણો ઉત્સર્જિત થશે? 4. આ આલ્ફા કણોની સંખ્યા. હવે બીટા કણોની સંખ્યા માટે ચાલો નીચેનું ઝેડ સરખાવો. ઝેડ સરખાવતા એટલે પેલા હંમેશા શૂન્ય હોય ને, શૂન્ય ઉપર શૂન્ય છે એટલે પેલા હંમેશા એ જ સરખાવી દેવાનું. ચાલો ઝેડ સરખાવો તો 92 ઇઝ ઇક્વલ ટુ 88. હવે આ સંખ્યા તો તમને મળી ગઈ છે 4 ને, એટલે 4 દુ જોવો તમને n1 મળી ગયા છે 4. 4 દુ 8. ચાલો માઇનસ
n2 into -1 એટલે -n2. ચાલો તો n2 ને આ બાજુ લાવી દઈએ એટલે આ 92. ચાલો આ કેટલા થશે તો 96. 8 ને 8 16 96 -n2. આને આ બાજુ લાવી દો, આને આ બાજુ લઈ જાઓ માટે n2 બરાબર 96 - 92. એટલે આ સંખ્યા બી તમારી કેટલી 4. એટલે કેટલા બીટા કણો ઉત્સર્જિત થશે 4. ચાલો એક આ ટાઈપનો દાખલો પણ ધ્યાન રાખવાનો. એટલે ઉત્સર્જિત થતા આલ્ફા અને બીટા બંનેની સંખ્યા 4 હશે. ચાલો 27મો MCQ જોવો. શું કીધું વાંચો. એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી 30 વર્ષમાં એટલે આ સમય આપેલો છે. 30 વર્ષમાં એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 1/16 ભાગની થાય છે. એટલે એક્ટિવિટી હોવાથી I કહી દો. I/I0 is equal to 1/16. તો ક્ષય નિયતાંક શોધો. ચાલો ક્ષય નિયતાંક એટલે લેમડા શોધવાનું છે. બરાબર. ચાલો એટલે આ તમારું પદ શું આવે 1/2⁴. 2 દુ 4 દુ 8 દુ 16 થશે આટલું. તો n કેટલા ડાયરેક્ટ જ MCQ છે એટલે દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી. n4. ચાલો એટલે આ શોધવા માટે તમારે પેલા અર્ધાયુ શોધવું પડશે કારણ કે અર્ધાયુના સૂત્રમાં તમને આ મળી રહેશે. ચાલો n બરાબર શું T/τ1/2 થશે આટલું is equal to 4. ચાલો t કેટલા અને τ1/2 ને સૂત્રનો કરતા બનાવો તો આ છેદમાં આવે એટલે t ના છેદમાં 4. ચાલો t કેટલા 30 અને છેદમાં 4 થશે આટલું એટલે 7.5. ચાલો બરાબર 15 દુ 30 એટલે 7.5. પરંતુ ટોનું સૂત્ર કયું છે τ1/2. τ1/2 is equal to 0.693 upon ક્ષય નિયતાંક કે રેડિયોએક્ટિવ નિયતાંક. ચાલો આને ઉપર લાવી દો માટે લેમડા બરાબર 0.693 upon τ1/2 એટલે 0.693 upon τ1/2 એટલે કેટલા 7.5. ચાલો સાદરૂપ આપીએ એટલે 0.693 ભાગ્યા 7.5 એટલે 0.0924 અને આનો એકમ કયો આનો વ્યસ્ત એટલે વર્ષનો વ્યસ્ત. ચાલો કયો ઓપ્શન એ 0.0924 વર્ષ ઇનવર્સ. 28 શું કીધું વાંચો. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 2 કલાક અને બીજાનું 4 કલાક છે. એટલે આ ટાઈપનો દાખલો હમણાં આપણે કરેલો છે. ચાલો એ ટાઈપનો છે. તત્વ 1 માટે ત્યાં ક્ષય નિયતાંક આપેલો હતો અને અહીંયા અર્ધ આપેલું છે. અર્ધાયુ ચાલો તત્વ 1 માટે τ1/2 is equal to 2 અને તત્વ 2 માટે થોડોક ફરક પડશે આગળનો દાખલો કર્યો તેના કરતા કારણ કે ત્યાં તમને ક્ષય નિયતાંક અને સમય આપેલો હતો. અહીંયા અર્ધાયુ અને સમય આપેલો છે. ચાલ આના માટે τ1/2 ડેશ કહી દઈએ. કેટલો છે અર્ધાયુ બીજાનું કેટલું છે 4 કલાક. તેમની પ્રારંભિક એક્ટિવિટી સમાન છે. આની પ્રારંભિક એક્ટિવિટીને I0 કહીએ અને આની I0 ડેશ બંને સમાન છે. તો 4 કલાકને અંતે ચાલો t કેટલા 4 કલાકને અંતે
તેમની એક્ટિવિટીનો ગુણોત્તર, એટલે 4 કલાકને અંતે આની એક્ટિવિટીને આઈ કહું, આની એક્ટિવિટીને આઈ ડેશ કહું. આનો તમારે ગુણોત્તર શોધવાનો છે. બરાબર. ચાલો હવે તો ટી અને ટો 1 એટલે પેલું પૂર્ણાંક સંખ્યા વાળું આવી જશે, એટલે ડાયરેક્ટ જ પેલું n/n0 વાળું સૂત્ર જ લઈ લઈએ. ચાલો કયા સૂત્ર પરથી જવાનું? એક્ટિવિટી હોવાથી n ની જગ્યાએ શું લખશું? i. અને દળ હોય ને તો m વાળું પદ લેવાનું. i/i0 is equal to 1/2 raised to n. ચાલો બરાબર. તત્વ 1 માટે n કેટલા આવે? તત્વ 1 માટે n એટલે આપણને ખબર છે t/τ1/2. t/τ1/2. ચાલો t કેટલા છે? તો 4 કલાક અને એના τ1/2 કેટલા? 2. તો એના માટે n 2 આવશે. ચાલો માટે એક્ટિવિટીનો ગુણોત્તર લઈ લઈએ અને આને પેલી બાજુ લઈ જાઓ તો i બરાબર i0 1/2. આને આપણે પેલી બાજુ ગુણાકારમાં લઈ ગયા એટલે i બરાબર i0 બ્રેકેટમાં 1/2 રેઝ ટુ n એટલે કેટલા? 2. એટલે 2 નો વર્ગ 4. એટલે આ તમારું થશે i0/4 થશે આટલું. ચાલો તત્વ 2 માટે n કેટલા? સૂત્ર ઉપર લખેલું છે t/τ1/2. ચાલો તત્વ 2 માટે t તો બંનેમાં ફિક્સ જ હોય, સરખામણી બંનેમાં કેટલા કલાક પછી કરવાની? 4 કલાક પછી. અને એના માટે τ1/2 કેટલા? 4 ને, એટલે કેટલા? 1. ચાલો તો આ સૂત્ર તમારું શું આવે? એના માટે આ બધા સંકેત ડેશ વાળા. ચાલો i ની જગ્યાએ i ડેશ, આને પેલી બાજુ ગુણાકારમાં લઈ જાઓ એટલે i0 ડેશ 1/2 રેઝ ટુ n કેટલા? 1. એટલે આ તમારું પદ આવે i0 ડેશ બાય 2 થશે આટલું. હવે તમારે i/i ડેશ લેવાનું છે. ચાલો હવે i/i ડેશ, i કેટલા છે? તો i0/4 અને છેદમાં છે તો ઉલટાઈ નાખો એટલે 2/i0 ડેશ. પણ આપણને ખબર છે કે બંનેની પ્રારંભિક એક્ટિવિટી કેવી છે? સમાન, એટલે આ કેન્સલ થાય. ચાલો કેટલાય ભાગ ચાલે? 2. તો આ ગુણોત્તર કેટલો આવે? માટે i/i ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2. ચાલો 1/2. આ આપણો જવાબ. કયો ઓપ્શન આવશે? સી. આગળ ચાલો 29મો MCQ જોવો. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં ન્યુટ્રોનની સંખ્યાનું કોણ નિયમન કરે છે? તો સળિયા કયા 2 હોય? કેડમિયમ અને બોરોનના. બરાબર. તેમાંથી આમાં કયું છે? કેડમિયમ. ચાલો કેડમિયમ. અને ખ્યાલ છે ને કે ઇઝ ઇક્વલ ટુ 1 જળવાવું જોઈએ. કે ગ્રેટર ધેન 0 થાય બરાબર અને કે લેસ ધેન 0 થાય તો પ્રક્રિયા બરાબર આપણને સતત ઉર્જા ન મળે. તો કેડમિયમ અને બોરોનના સળિયા એ કાં તો જરૂર મુજબ કાં તો વધારે દ્રવ્યમાં અંદર જાય અને વધારે ન્યુટ્રોનનું શોષણ કરે અને મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે મેન્ટેન કરે, અને કાં તો વધારે પડતા બહાર નીકળી જાય અને K1 મેન્ટેન કરે. છેલ્લું MCQ લઈ લઈએ 30મું. શું કીધું વાંચો? 2 ન્યુક્લિયસના દળનો ગુણોત્તર. ચાલો એક ન્યુક્લિયસનું દળ m1 બીજાનું m2, તો એનો ગુણોત્તર આપેલો છે 1:3. તેથી તેની ન્યુક્લિયર ઘનતાનો ગુણોત્તર. ચાલો ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર આ શોધવાનું છે. ન્યુક્લિયર ઘનતાનો ગુણોત્તર કેટલો થશે? અને બંને ન્યુક્લિયર અલગ અલગ છે, બંને ન્યુક્લિયસ અલગ અલગ. ચાલો આપણને ખબર છે રો બરાબર શું? m/v. તમારે આ ગુણોત્તર જોઈએ છે.
ચાલો, માટે ρ1 બાય ρ2 બરાબર ઇઝ ઇક્વલ ટુ m સમચલન છે તો m1 બાય m2 અને v વ્યસ્ત ચલન છે તો નીચે આવશે v1 ઉપર v2. તમારે આ જોઈએ છે, આ આપેલું છે. તો હવે આ નથી આપ્યું તો આને આપણે દળમાં કન્વર્ટ કરીએ. ચાલો, તો આપણને ખબર છે માટે ρ1 બાય ρ2 ચાલો m1 બાય m2 આપેલા છે કેટલા 1/3. હવે v એટલે ન્યુક્લિયસ નું કદ. ન્યુક્લિયર એ નક્કર ગોળો જ ગણાય. તો આના કદનું સૂત્ર તમને ખબર છે 4/3 પાઈ r³ પણ ઉપર 2 છે તો 2 લખી દઈએ. v2 તેને અનુરૂપ ત્રિજ્યા r2 અને નીચે શું લખશું 4/3 પાઈ r1³. ચલો 4/3 પાઈ r1³ બંનેમાંથી 4/3 પાઈ કેન્સલ થાય બરાબર. એટલે આ તમારું પદ શું આવશે 1/3 ચાલો r2³ અપોન r1³. ચાલો થશે. હવે આપણને સૂત્ર ખબર છે, ન્યુક્લિયર ત્રિજ્યા શોધવાનું સૂત્ર r બરાબર r0 a⁻1/3 અને a⁻1/3 અને a એટલે એટોમિક માસ. એને તમે એને u વડે ગુણી દેશો ને એટલે એ ન્યુક્લિયસ નું તમને દળ મળી જશે બરાબર. બંને માટે એ જુદા જુદા હશે પણ u તો અચળ સંખ્યા એટલે u અંશ અને છેદમાંથી કેન્સલ થાય એટલે તમારું આ પદ શું આવે 1/3. ચાલો, ખરેખર તમારું પદ આવે r0 એ 1/3 3 થશે. આટલું a⁻1/3 અને આ બાજુ r0 અને આ તમારું કયું હતું a2 અને a1/1/3 ચાલો આ કેન્સલ થાય 1/3 અને આ બંને કેન્સલ થાય એટલે a2/a1. પણ આપણને ખબર છે એક વસ્તુ આપણને ખબર છે કે જે માસ m એ તમારું a ઇન્ટુ u અને ખાલી એ કહેશો તે વાંધો નહીં કારણ કે u અચળ સંખ્યા. ચાલો, તો આ તમારું માસ કહેવાય કારણ કે આપણે આને એટોમિક માસ કહેતા એટલે આ તમારું શું કહેવાય m2/m1. ચાલો 1/3 m2/m1 આને ઉલટું કરીને મૂકવાનું છે એટલે 1/3 છે તો શું મુકાશે 3/1. ચાલો આ કેન્સલ થાય, આ કેન્સલ થાય કેટલું 1/1. તો ન્યુક્લિયર ઘનતાનો ગુણોત્તર એ 1/1 મળશે બરાબર. એટલે જ્યારે ગુણોત્તર લેવાનો હશે ત્યારે એટોમિક માસ a2/a1 એ તમારું m2/m1 ગણાશે કારણ કે બંનેમાંથી u કેન્સલ થઈ જાય. ચાલો, તો ચેપ્ટર 13 ન્યુક્લિયર એમાં આ ટાઈપના MCQ ધ્યાન રાખવાના.